વેલકમ ટુ ધ પીએસએસ. આપણે આજે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે યુટિલિટી ઓફ ધ સેલ્સમેનશિપ ઓર બેનિફિટ્સ ઓફ ધ સેલ્સમેનશિપ ટુ ધ વેરિયસ ક્લાસીસ ઇન ધ સોસાયટી. આપણા જે સોસાયટીમાં આપણે રહીએ છીએ ત્યાં અલગ અલગ ક્લાસના લોકો છે એ રહેતા હોય છે, બરાબર છે. તો બધા જે લોકો છે બધાના સેમ પ્રોસ્પેક્ટિવ ન હોય, બધાના અલગ અલગ પ્રોસ્પેક્ટિવ હોય છે. એક જ વસ્તુ પરચેસ કરવાના અલગ અલગ પ્રોસ્પેક્ટિવ હોય, બરાબર છે. તો બેનિફિટ શું છે, યુટિલિટી શું છે સેલ્સમેનશિપની, બરાબર છે. તો એમના પોઈન્ટ્સ જોઈ લઈએ. 7 પોઈન્ટ છે ટોટલ. ફર્સ્ટ, ટુ ધ પ્રોડ્યુસર, ટુ ધ સ્ટેટ, ટુ ધ એમ્પ્લોયર, ટુ ધ કન્ઝ્યુમર્સ, ટુ ધ સોસાયટી, ટુ સેલ્સમેન, ટુ ધ ડીલર્સ. તો આ 7 પોઈન્ટ છે કે જેમને આપણે ડિસ્કસ કરવાના છે. તો વન બાય વન ડિસ્કસ કરશું. ફર્સ્ટ, ટુ ધ પ્રોડ્યુસર. તો પ્રોડ્યુસર માટે સેલ્સમેનશિપની શું યુટિલિટી છે, શું યુટિલાઇઝ કરશે એ? A producer can conduct his production on a continuous basis because distributor of his goods gives him continuous business. બરાબર છે. તમને કન્ટિન્યુઅસ બિઝનેસ આપી શકે એમનો પ્રોડક્શન થી, બરાબર છે. કે માનો કે આપણે સ્ટોક આપણી પાસે રાખીએ છીએ, એ સ્ટોક પૂરો થવા આવેલો છે, તો એ જે આપણા સેલ્સમેન છે એમને ખબર હોય હવે આપણો સ્ટોક છે એ પૂરો થવા આવેલો છે, તો એ પહેલેથી જે છે એમનો ઓર્ડર માટે માનો કે 20 ડેઝમાં ઓર્ડર આપણને મળે છે, તો 20 ડેઝ પહેલા જ ઓર્ડર કરી દેશે કે જેનાથી શોર્ટેજ ઓફ સ્ટોક છે એ ફેસ ન કરવું પડે, જેનાથી બિઝનેસ છે એ કન્ટિન્યુઅસ મેન્ટેન થઈ શકે. નેક્સ્ટ, the higher volume of turnover, the larger the profit, and where the salesmen are indolent, negligent, and uninterested, the demand declines, the sales slacken, and the production decreases, and the profits fall. તો આપણું ટર્નઓવર છે એ હાયર છે, પ્રોફિટ છે એ લાર્જર છે. શું કામ? કારણ કે કન્ટિન્યુઅસ બિઝનેસ છે એ થાય છે, શોર્ટેજ ઓફ સ્ટોક છે એ ફેસ નથી કરવું પડતું, બરાબર છે. વેર ધ સેલ્સમેન, જો સેલ્સમેન છે એ ઇન્ટરેસ્ટ ન હોય એવો બિહેવ કરે, અથવા તો અમુક વસ્તુ છે જેની રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ, સ્ટીલી રિસ્પોન્સિબિલિટી લે, જેમાં પેપરવાની જેમ બિહેવ કરે, બરાબર છે. ઇરિસ્પોન્સિબલ બિહેવ કરે, બરાબર છે. આઇડોલન્ટ, નિગ્લિજન્ટ છે એ બધા એના સિનોનિમ્સ છે, જેનો મિનિંગ શું થાય કે ઇરિસ્પોન્સિબલી બિહેવ કરે, જેનાથી ડિમાન્ડ ઘટી જાય, ડિક્લાઇન થઈ જાય. સેલ્સ સ્લેકન એટલે સેલ્સ છે એ ડિક્રીઝ થઈ જશે, પ્રોડક્શન ડિક્રીઝ થઈ જશે, જેનાથી પ્રોફિટ છે એ પણ ડિક્રીઝ થઈ જશે. જો તેનાથી પ્રોડ્યુસરને શું થશે, તો કે પ્રોડ્યુસરનો પ્રોફિટ ડિક્રીઝ થશે, બરાબર છે. તો જે આપણો ઓર્ગેનાઇઝેશન ગોલ છે એ આપણે અચીવ નહીં કરી શકીએ. ટુ ધ સ્ટેટ. તો સ્ટેટ માટે શું યુટિલિટી છે, તો ગુડ એન્ડ સક્સેસફુલ સેલ્સમેનશિપ રિઝલ્ટ ઇન અ ગુડ સેલ, which ultimately means good profit. Good profit bring the government in the good revenue and form of income tax, sales tax on sale, octroi duty on the movement of goods. તો જો સેલ્સમેનશિપ છે એ વધે અથવા તો પ્રોડક્શન વધે, પ્રોફિટ વધે, કંપનીનું ડેવલપમેન્ટ થાય, તો એના ઘણા બધા બેનિફિટ છે, ઘણા બધા લોકોને બેનિફિટ થાય. તો કંપનીમાં કામ કરતા હોય એ લોકોને એમની સેલેરી ઇન્ક્રીઝ થાય, પછી કંપની સાથે જોડાયેલા બીજા જે વ્યક્તિઓ છે એની સાથે શેર હોલ્ડર, ઓનર્સ છે, એમને પણ બેનિફિટ થાય, એના કસ્ટમરને બેનિફિટ થાય, કંપની ડેવલપ થાય તો ગવર્મેન્ટને બેનિફિટ થાય, ગવર્મેન્ટને બેનિફિટ થાય તો આપણા નેશન ડેવલપમેન્ટમાં એ હેલ્પફુલ થશે. તો ઘણા બધા બેનિફિટ્સ છે એની સાથે, કંપની સાથે જોડાયેલા હોય છે. તો ગુડ અને સક્સેસફુલ સેલ્સમેનશિપ છે એનું રિઝલ્ટ શું આવશે, તો કંઈક તો ગુડ સેલિંગ થશે, બરાબર છે. બીજો એનો ગુડ પ્રોફિટ, જે શેર હોલ્ડર માટે ઇમ્પોર્ટન્ટ છે. ગુડ પ્રોફિટ છે કે જે ગવર્મેન્ટને ગુડ રેવન્યુ લઈ આવી શકે, કે વધારે ગુડ રેવન્યુ કઈ રીતે થાય, તો કે વધારેમાં વધારે પ્રોડક્શન થશે તો ગુડ એમ્પ્લોયમેન્ટ છે એ જનરેટ થશે, એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, જેનાથી ગરીબી આપણા જે નેશનમાં છે એ દૂર થશે. એક પહેલો ઓબ્જેક્ટિવ છે એ અચીવ થઈ ગયો. બીજો કે જે પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે, જેના કારણે જે કંપનીએ ટેક્સ ભરવો પડે ટેક્સ વધી જશે, અથવા તો કંપની એક્સપોર્ટ કરે છે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુવમેન્ટ કરે છે ગુડ્સનું, તો ત્યાં એને ઓક્ટ્રોય ડ્યુટી છે એ પે કરવી પડતી હોય, તો એ બધું જ છે એ મુવમેન્ટ ઓફ ગુડ્સને કારણે જે એને ડ્યુટી પે કરવી પડે છે એ બધું છે એ પોસિબલ થશે, જેનાથી ગવર્મેન્ટને પણ બેનિફિટ થશે, ગવર્મેન્ટની રેવન્યુ છે એ જનરેટ થશે. તો એક સેલ્સમેનશિપ ઇન્ક્રીઝ થવાના ઘણા બધા ફાયદાઓ છે, ઘણા બધા વ્યક્તિઓને ફાયદાઓ થશે. The government can utilize this increased income for the further development of the people. અને આ જે ગુડ રેવન્યુ જનરેટ થશે ગવર્મેન્ટને, એ યુઝ ક્યાં કરશે, તો કે પીપલ ડેવલપમેન્ટ માટે, સોસાયટી ડેવલપમેન્ટ, નેશન ડેવલપમેન્ટ માટે યુઝ કરશે. જે અલ્ટિમેટ બેનિફિટ છે એ કોનો છે, તો કે કસ્ટમર અને જેના સાથે જોડાયેલા લોકો છે એ બધાના, નેશન સાથે જોડાયેલા બધા જ લોકોને બેનિફિટ થશે જો ઇન્ક્રીઝ ઇન્કમ થશે. તો યુટિલાઇઝ છે એ ક્યાં થશે એમનું,
તો સ્ટેટ યુટિલાઇઝેશન છે સેલ્સમેનશીપનું આ રીતે થઈ શકે. નેક્સ્ટ, ટુ ધ એમ્પ્લોયર, તો એમ્પ્લોયરને શું બેનિફિટ થશે? તો એમ્પ્લોયર્સ ગેટ સ્ટેડી બિઝનેસ વિચ મીન્સ ગુડ એન્ડ સ્ટેડી ફ્લો ઓફ પ્રોફિટ. સ્ટેડી બિઝનેસ એટલે લોંગ ટર્મ સુધી આપણે સર્વાઈવ કરી શકીએ, બરાબર છે. આ જે માર્કેટ છે એમાં લોંગ ટર્મ સુધી સર્વાઈવ કરી શકીએ, એનો બિઝનેસ છે બંધ નહીં થાય એવી શ્યોરિટી મળે, એને કહેવાય સ્ટેડી બિઝનેસ, કે સતત ચાલી રાખે, કન્ટિન્યુઅસ છે પ્રોફિટ થાય રાખે, કન્ટિન્યુ ફ્લો પ્રોફિટ છે એ કન્ટિન્યુ રહેશે, બરાબર છે. એ સ્ટેડી ફ્લો પ્રોફિટ છે મેન્ટેન થઈ શકશે, એને કહેવાય સ્ટેડી બિઝનેસ, બરાબર છે. એને આપણે સ્ટેડી બિઝનેસ કહી શકીએ. which is in turn means good return on the capital invested and the scope for the further development. કે કેપિટલ જે શેર હોલ્ડર છે, ઓનર્સ છે, એમને જે કેપિટલ ઇન્વેસ્ટ કરેલું છે કંપનીમાં, તો એમનો આપણને ગુડ રિટર્ન મળી શકશે, બરાબર છે. ગુડ રિટર્ન મળી શકે તો એનાથી જે એમના ઓનર્સ છે એમને પણ બેનિફિટ થશે, અને ઓનરને બેનિફિટ થાય તો એના લીધે એના એમ્પ્લોયર છે એમને પણ બેનિફિટ થશે. તો સ્કોપ ફોર ધ ફર્ધર ડેવલપમેન્ટ છે ઇન્ક્રીઝ થશે. તો ફર્ધર ડેવલપમેન્ટ છે, કંપનીનું ફર્ધર ડેવલપમેન્ટ છે એ પોસિબલ થઈ શકશે, ડિવિડન્ડ છે એ મળી શકશે ઓનર્સને, બરાબર છે. તો આ બધા એમના બેનિફિટ છે. જો કંપની ડેવલપ થાય તો જેમના એમ્પ્લોયર છે એ પણ એમનો ઇન્ક્રીઝ થશે, એમની સેલેરી ઇન્ક્રીઝ થશે. જો સેલેરી ઇન્ક્રીઝ થાય તો એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ પણ ઇન્ક્રીઝ થશે. ટુ ધ કસ્ટમર, તો કસ્ટમરને કઈ રીતે બેનિફિટ થાય? કસ્ટમર ઓલવેઝ કમ્પેર ધ ક્વોલિટી એન્ડ ધ પ્રાઇસ ઓફ ધી થિંગ. ક્વોલિટી કેવી છે અને એની સાથેની પ્રાઇસ કેવી છે, બેયને ઓલવેઝ છે કોઈ પણ વસ્તુ પરચેસ કરી પહેલા કરે છે. આપણે જ પોતે જ લઈ લઈએ તો કાંઈ પણ વસ્તુ પરચેસ કરવા જઈએ તો ક્વોલિટી કેવી છે એની સાથે આપણે પ્રાઇસ મેચ કરીએ જ છીએ, કે ક્વોલિટી નીચી હોય અને પ્રાઇસ વધારે તો આપણે વસ્તુ પરચેસ નથી કરતા અથવા તો બાર્ગેનિંગ કરીએ. નેક્સ્ટ, ધ પ્રપોઝિસ ટુ બાય એન્ડ ડોન્ટ બાય ઇફ દે આર નોટ ક્વાઇટ કન્વિન્સ્ડ. પરચેસ કરશે કે નહીં કરે એના કેના ઉપર ડિપેન્ડ છે કે આપણે કસ્ટમરને કન્વિન્સ કરી શક્યા કે નહીં. જો આપણે પ્રોપર વેમાં કન્વિન્સ નહીં કરી શકીએ તો એ વસ્તુ પરચેસ નહીં કરે. જો આપણે પ્રોપર વેમાં કન્વિન્સ કરી શકશું તો એ વસ્તુ પરચેસ કરશે, બરાબર છે. બટ ડ્યુ ટુ ધ એનલાઇટન્ડ ફિલોસોફી ઓફ ધી મોડર્ન સેલ્સમેનશિપ, કસ્ટમર ગેટ અ વેરાયટી ઓફ થિંગ્સ ઇન અ ફ્રી માર્કેટ ટુ એન્રિચ ધેર લિવ્સ. કે આપણે જે વસ્તુ સેલ કરીએ એની મોનોપોલી નથી, કીન કોમ્પિટિશન છે. એની જેવી બીજી ઘણી બધી કંપનીઝ છે કે જે આ વસ્તુ સેલ કરે છે. તો એ ફ્રી માર્કેટ છે કે જે કોઈ પણ કસ્ટમર છે આપણા પ્રાઇસ વધારે છે તો એ આપણી પાસેથી પ્રોડક્ટ પરચેસ નહીં કરી, બીજી જગ્યાએ જઈને પરચેસ કરી લેશે. એટલે ફ્રી માર્કેટમાં કોઈ પણ જગ્યાએ જઈ એમની વસ્તુ છે એ પરચેસ કરી અને સેટિસ્ફેક્શન મેળવી શકશે, બરાબર છે. તો એ કસ્ટમર માટે બેનિફિટ છે. ફ્રી માર્કેટ છે, કસ્ટમર છે એ મેઇન રોલ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ટુ ધ સોસાયટી, સોસાયટીને શું બેનિફિટ થશે? તો સોસાયટી ઇન જનરલ કન્ટિન્યુઝ ટુ પ્રોગ્રેસ અલોંગ વિથ ધ પ્રોગ્રેસ ઓફ ધી સેલ્સમેનશિપ. તો કન્ટિન્યુઅસ કંપની ડેવલપમેન્ટ થાય તો એ સોસાયટલ ઓબ્જેક્ટિવ માટે કામ કરશે, ચેરિટી કરશે, ચિલ્ડ્રન એજ્યુકેશન માટે કંઈક પણ પોલિસીસ બનાવશે, એના માટેની એ ચેરિટી ફંડ આપશે, અથવા તો એન્વાયરમેન્ટને પોલ્યુશન થતું હોય એને અટકાવવા માટેના જે કંઈ પણ એમના પ્રોવાઈડ કરવું પડતું હોય, મની પ્રોવાઈડ કરવાના છે અથવા તો એવા કંઈ સ્ટેપ્સ લેવાના છે તો એ સ્ટેપ્સ લેશે. તો કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ કંપનીનું થશે જેનાથી સોસાયટી છે એના પણ કન્ટિન્યુઅસ એનો પણ પ્રોગ્રેસ થશે. તો his success means more dividend to the thousand of shareholder and encouragement to the come forward and produce the more and better goods. જો શેર હોલ્ડરને વધારેમાં વધારે પ્રોફિટ મળશે અથવા તો વધારેમાં વધારે એમને ડિવિડન્ડ મળશે તો એના કારણે એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે, બરાબર. એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે તો એ આગળ વધી શકશે, એનું ઇન્કરેજમેન્ટ થશે તો સોસાયટીનું ઇન્કરેજમેન્ટ થશે, જેનાથી વધારેમાં વધારે સારી એવી ગુડ્સ અથવા તો મોર એન્ડ બેટર ગુડ્સ એટલે ચીપર રેટ એ પ્રોડ્યુસ કરી શકશે, જેનાથી કસ્ટમરને બેનિફિટ થશે. કસ્ટમરને બેનિફિટ થાય તો સોસાયટીને બેનિફિટ થશે. ટુ ધ સેલ્સમેન, તો સેલ્સમેનને કઈ રીતે બેનિફિટ થાય? તો ગુડ સેલ રિઝલ્ટ ઇન અ ગુડ પ્રોફિટ વિચ અલ્ટિમેટલી મીન્સ મોર ચાન્સીસ ઓફ ઇન્ક્રીમેન્ટ્સ ઇન સેલરી, કમિશન એન્ડ બોનસ ફોર ધી સેલ્સમેન. તો સેલ્સમેન જે વર્ક કરે છે જો કમિશન બેઝ ઉપર હોય તો એમને કમિશન મળે, અથવા તો એમને સેલેરી બેઝડ હોય તો સેલેરી મળે, બોનસ બેઝડ હોય તો બોનસ મળે, બરાબર છે. ફેસ્ટિવલ આવતા હોય તો સેલેરી પ્લસ બોનસ મળે, કમિશન પ્લસ બોનસ મળે. તો આ રીતે એમનું પ્રોફિટ છે એની સાથે જોડાયેલું છે. જો સેલ્સમેનશિપ ઇન્ક્રીઝ થશે, વધારે પ્રોડક્ટ સેલ થશે તો મેન આ જે બધા બેનિફિટ છે એ વધારે મળશે, સેલેરી વધારે મળશે.
એનો મોર ચાન્સીસ છે જો સેલ્સમેનના પોઈન્ટ ઓફ વ્યૂથી સેલેરી ઇન્ક્રીઝ થવાનો. He wants to give education, buy goods for maintenance of various members of his family and for his own consumption. હવે જે વસ્તુ સેલ કરે છે એના માટે એ સેલ્સમેન છે, બટ બીજા કોઈ પણ જગ્યાએ જશે, કોઈ પણ શોપમાં જશે તો એના માટે તો એ બાયર જ છે, બરાબર છે. એ જે વસ્તુ સેલ કરે એના માટે જ ખાલી સેલ્સમેન થશે, બાકી માર્કેટમાં તો એ પણ બાયર જ છે. તો જો એમની સેલેરી વધશે તો એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે, જેનાથી એનો પરચેસિંગ પાવર વધે તો એ બીજી જગ્યાએ છે એમની નીડ છે એ સેટિસ્ફાઈડ કરી શકશે, એ એમના ચિલ્ડ્રનને એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકશે, ગુડ્સ હાઈ ક્વોલિટીવાળું બાય કરી શકશે, જેનાથી એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે, એના ફેમિલી મેમ્બર્સને જે નીડ્સ હોય એ કમ્પ્લીટ કરી શકશે, એનું ઓન કન્ઝમ્પશન માટે છે એ બાર ગુડ પરચેસ કરશે, જેનાથી ઇકોનોમી ડેવલપમેન્ટ પણ થઈ શકે. નેક્સ્ટ ટુ ધ ડીલર્સ. તો ડીલર્સ માટે કઈ રીતે બેનિફિશિયલ છે? તો કે સેલ્સમેનશિપ ઇઝ અ ગ્રેટ બૂન ટુ ધ ડીલર્સ ઇન અ મોડર્ન બિઝનેસ. ગ્રેટ બૂન, બૂન એટલે શું? તો કે વરદાન. સેલ્સમેનશિપ છે આ ડીલર્સ માટે એક મોડર્ન ઇન્ડસ્ટ્રી, મોડર્ન બિઝનેસમાં એક વરદાન રૂપ છે, એમનું કામ છે કે સેલ્સમેનશિપ વગર છે આપણે ઘણા બધા એવા કાર્યો છે કે જે ન કરી શકીએ, બરાબર છે. હવે સેલ્સમેનશિપ ન હોય તો આપણી પ્રોડક્ટ કોમ્પિટિટિવ વર્લ્ડ છે, કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ છે, એમાં આપણે સર્વાઈવ ન કરી શકીએ. તો હવે ડીલર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી શું બેનિફિટ છે એ આપણે જોઈએ. It is on account of salesmanship that dealers come to know the availability of the goods, their price, it can expand their business. કે સેલ્સમેન છે એ માર્કેટ રિસર્ચ કરે કે પ્રાઇસ છે અત્યારે માર્કેટમાં આપણી જેવી પ્રોડક્ટ જે સેલ થાય છે એની શું પ્રાઇસ છે, એમની શું ક્વોલિટી છે, એમના એક્સ્ટ્રા ફીચર્સ શું છે, તો એના પ્રમાણે આપણે આપણા પ્રાઇસ છે એ ડિટરમાઇન કરી શકીએ. અથવા તો એ બહાર જે આપણા કોમ્પિટિટર છે એ પ્રાઇસ વધારે તો આપણે પ્રાઇસ વધારવી કે નહીં, ક્યાં સુધી વધારવી, એ બધું છે એ ડિસાઇડ કરી શકશે. તો અને ગુડ્સની અવેબિલિટી કેટલી છે માર્કેટમાં, આપણા કેટલા કોમ્પિટિટર્સ છે, કેટલાને આપણે કમ્પીટ કરવાનું છે, શું સ્ટ્રેટેજી બનાવવાની છે, આ બધું છે એ માર્કેટ રિસર્ચ કરી અને એ કંપનીને ઇન્ફોર્મ કરી શકે, જેનાથી આપણો બિઝનેસ છે એ એક્સપાન્ડ થઈ શકે. Salesmanship that helps dealer not only to maintain his business but also to increase his sales. બરાબર છે. ખાલી બિઝનેસ મેન્ટેન કરવાનું જ એનું કામ નથી, એનું કામ છે સેલ્સ ઇન્ક્રીઝ કરવાનું. તો સેલ્સ ઇન્ક્રીઝ કઈ રીતે થાય? તો કે ડિમાન્ડ છે એ ક્રિએટ થાય, ન્યૂ પ્રોસ્પેક્ટિવ બાયર્સને તમે એકચ્યુઅલ બાયરમાં કન્વર્ટ કરો, ન્યૂ લોકેશન ફાઇન્ડ આઉટ કરો, ન્યૂ વેઝ ફાઇન્ડ આઉટ કરો કે જેનાથી સેલ્સ થઈ શકે. તો આ બધા છે એ ડીલર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બેનિફિટ છે. It is through the salesmanship the dealer can attract and come in the contact with the different customer. તો અલગ અલગ કસ્ટમરના કોન્ટેક્ટમાં આવશે કે જેનાથી અલગ અલગ કસ્ટમરને અટ્રેક્ટ કરી શકશે અને ગુડ્સ છે એ સેલ કરી શકશે, જેનાથી ડિમાન્ડ ક્રિએટ થશે. તો ડિમાન્ડ ક્રિએટ થાય તો સપ્લાય થશે, સપ્લાય થશે તો ડીલર્સને છે એ પ્રોફિટ મળશે, ડીલરને પ્રોફિટ થશે તો એ સોસાયટી ઓબ્જેક્ટિવ એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ ઇન્ક્રીઝ કરી શકશે. તો આ ડીલર પોઈન્ટ ઓફ વ્યૂથી એમના બેનિફિટ્સ છે. Customer can reminded about goods from time to time through the salesmanship and this positively helps dealer to develop their business. કે કસ્ટમર છે એ રિમાઇન્ડ કરે ગુડ્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ કે આપણો સ્ટોક ખતમ થવા આવ્યો છે તો ટાઈમ ટુ ટાઈમ આપણે સ્ટોક છે એ પાછો રીસ્ટોક કરી લેવાનો, બરાબર છે. એ સેલ્સમેનશિપ દ્વારા થઈ શકે, કારણ કે સેલ્સમેનને ખ્યાલ હોય તો હવે આપણી પાસે કેટલો સ્ટોક પડેલો છે, સેફ્ટી સ્ટોક કેટલો મેન્ટેન કરવાનો છે, અથવા તો આપણે ઓર્ડરના કેટલા ડેઝ લાગે છે કે જેમાં આપણે વસ્તુ છે એ મગાવી શકીએ છીએ. તો આ બધું છે એ કંપનીને પોઝિટિવલી હેલ્પ કરે. તો આપણે શોર્ટેજ ઓફ સ્ટોક છે એ ફેસ ન કરવું પડે. શોર્ટેજ ઓફ સ્ટોક થાય તો આપણી ઇમેજ છે કસ્ટમર પાસે ખરાબ થઈ શકે. તો આ બધું છે તમને હેલ્પ કરે છે બિઝનેસ ડેવલપ કરવા માટે. જે પોઝિટિવલી હેલ્પ થશે તો ગુડ છે ગુડ પ્રોફિટ જનરેટ થશે, તો એ બધા માટે બેનિફિશિયલ છે. તો આ બધા હતા આપણા યુટિલિટીઝ કે આપણે કઈ રીતે યુટિલિટી થઈ શકે સેલ્સમેનશિપની અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર છે. તો હવે જે નેક્સ્ટ ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.